તાલુકાની 4 ગ્રામ પંચાયતોમાં સરેરાશ 70.36% મતદાન. વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર લાંબી કતારો. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન. માંડલ તાલુકાની 4 ગ્રામ પંચાયતોમાં સરેરાશ 70.36% મતદાન. વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર લાંબી કતારો. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન. યુવા ભાઈઓ, મહિલાઓ સહિત વૃદ્ધોએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો. માંડલ ગ્રામ્યમાં 4 સરપંચ અને 5 જેટલા વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાઈ હતી. સામાન્ય ગ્રામ પંચાયત ચૂંટણીમાં કુણપુરમાં સરપંચ, વોર્ડ નંબર 7 એવી રીતે સીતાપુર ગામે સરપંચ અને વોર્ડ નંબર 1, 3, 9 અને 10 વાસણામાં માત્ર સરપંચ માટેની અને નવાગામ પેટા ચૂંટણીમાં સરપંચ પદ માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. સવારે 7 કલાકેથી મતદાન શરૂ થયું હતું. સાંજના 6 વાગ્યા સુધીમાં સીતાપુરમાં સરેરાશ 74.10%, કુણપુર ગામે 80.35% મતદાન નોંધાયું. વાસણા ગામે 79.68% જેટલું મતદાન થયું, જ્યારે નવાગામ પેટા ચૂંટણીમાં 35.38% જેટલું મતદાન નોંધાયું હતું. મતદાન મથકો પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ માંડલ હાંસલપુર પોલીસ વિભાગ દ્વારા 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 1 PSI તથા પોલીસ કર્મચારી, હોમગાર્ડ અને GRD જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તમામ મતદાન મથકોની આસપાસ ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ સતત રૂટ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ હાથ ધર્યું હતું. વિરમગામ ડિવિઝનના DYSPએ પણ મતદાન મથકોએ મુલાકાત કરી હતી. સામાન્ય પેટા ચૂંટણીને લઈ 70 થી 95 વર્ષ સુધીના વૃદ્ધોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પોલીસ વિભાગ દ્વારા વૃદ્ધોની મદદ કરાઈ. રિવોલ્વિંગ ચેરની પણ બૂથો ઉપર વ્યવસ્થા કરાઈ. આ સિવાય પીવાના પાણી સહિતની વ્યવસ્થા કરાઈ હતી. આ માંડલ તાલુકાના 4 ગામમાં યોજાયેલા મતદાનના અંતે સરપંચ સભ્યોના ઉમેદવારનું ભાવિ મતપેટીઓમાં સીલ થયું હતું. આ ચૂંટણીમાં 8 બૂથો 18 મતપેટીઓનો ઉપયોગ થયો. 80 થી વધુ સુરક્ષા કાફલો અને 50 જેટલા કર્મચારી મતદાન પ્રક્રિયાની કામગીરીમાં જોડાયેલ હતા. આમ ગ્રામ્ય વિસ્તારમાં તમામ બૂથો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થતા સંયુક્ત રીતે ચૂંટણીમાં જોડાયેલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. મારું નામ શીતલ કુમાર કનુભાઈ ભરવાડ. આજે સીતાપુર સામાન્ય ચૂંટણી 2025ની અંદર અમારે 4 ઉમેદવારો દ્વારા અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે સીતાપુરની અંદર, અને કોઈ પણ જાતનું શાંતિપૂર્ણ એટલે ચાલી રહ્યું છે. બરાબર. સીતાપુરમાં જે સામાન્ય ચૂંટણી ચાલી રહી છે, ઓકે, મતદારોમાં કેવો ઉત્સાહ છે? ના, મતદારોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે એમાં સમથિંગ અત્યાર સુધીમાં ઘણો વાગ્યા છે, અત્યારે 1:30 વાગ્યો છે, પરંતુ 50% જેવું મતદાન થઈ ગયું છે. ગામ કુણપુર, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ. અત્યાર સુધીનું કુણપુરની અંદર મતદાન સારું એવું થયું છે, અને 9 વાગ્યા સુધીનું મતદાન આશરે 13% જેવું થઈ ગયું છે. 1650 52 આજુબાજુ. અત્યારે શાંતિનું વાતાવરણ છે. કેટલા ઉમેદવારો? 3 ઉમેદવારો છે. મારું નામ પટેલ દશરથભાઈ ઈશ્વરભાઈ. વોર્ડમાં 1 જ વોર્ડની ચૂંટણી છે. ઠાકોર સહદેવજી મણાજી, ગામ સીતાપુર, જિલ્લો અમદાવાદ, તાલુકો માંડલ. ચૂંટણી લડું છું. ઘણી સંખ્યામાં વસ્તી મત આપવા આવી છે, અને સુખ શાંતિથી મતદાન કરીએ છીએ. સંપૂર્ણ મતદાન કરી અને અમે નુખા પડશું, કોઈ ભાગશું નહીં કે કોઈ ઝઘડશું નહીં. ઠાકોર અભુજી દેવાજી, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ, ગામ સીતાપુર. સરપંચની ચૂંટણી ચાલી રહી છે. સીતાપુરમાં 4000નું મતદાન છે. બરાબર. દરેક પબ્લિક મત નાખીને હાલ મતદાન 4000નું છે. એમાં 50%નું મતદાન થયું હોય. સારી રીતે પબ્લિક શાંતિહીન મતદાન કરે છે. કુણપુર ગામનો, મારું નામ રતિલાલ ભીખાજી ઠાકોર. સરપંચની ચૂંટણી લડી છે. તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ. અત્યાર સુધી 15% જેવું થયું મતદાન. શાંતિપૂર્ણ ચાલે છે. કુલ કેટલું વોટિંગ? કુલ વોટિંગ 10 થી 15, બાકી 2%. કુલ વોટિંગ કુલ 600 આસપાસ છે. અને અત્યાર સુધીમાં કેટલા ટકા વોટિંગ થયું? અત્યાર સુધીના ટકા થયો 12 થી 2%. અને ગામની અંદર વાતાવરણ કેવું અત્યારે? વાતાવરણ સારું છે ગામની અંદર.